નમસ્કાર મિત્રો, ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને સંતોષ બિલવાળા જોઈ શકો આપણા જીવામૃત તૈયાર છે. બરાબર, આ બધા ટાંકા જીવામૃત છે. બતાવું 1 મિનિટ. પ્રોબ્લેમ ગઈકાલે 2 દિવસથી વરસાદ જેવું વાતાવરણ હતું. ગઈકાલે થોડોક વરસાદ પણ પડી ગયો, અડધી કલાક જેવો. એટલે શું કહેવાય કે આ બધા જીવામૃત જ છે. બનાવવાની રીત અલગ છે. છાશ શેણાની જગ્યાએ પછી જે રસાયણ નાખીએ આમાં આ પણ છે અને સાથે એ જીવામૃત અને બૂસ્ટર ડોઝ આપણે જે ગાયની ઝરમાંથી બનાવવામાં આવે એ આપણે તલ પીળા પડતા હોય એના માટે છાંટીએ છીએ. પણ પ્રોબ્લેમ એવો છે કે ગઈકાલે પાછો વરસાદ થઈ ગયો. પાણી પાઈને હજી તો શું કહેવાય કે આપણે પાણી પાયું હોય ને, પ્રથમ પાણી પાય એટલે થોડાક તલ પીળા તો પડે. બરાબર, અહીંથી આપણે આ બાજરો છે. જોઈ શકો તમે. મિનિમમ 10 દિવસ પહેલાં આવ્યા હોય તો તમને એમ લાગે કે આ તો બહુ પારો છે. જો આ ગેપ છે ને એટલો ગેપ હતો બધે, પણ એની ફૂટાણ તમે જોઈ શકો. આ એક જ છોડવામાંથી ફૂટાણ છે. હજી અત્યારથી આપણે આની આગાહી આપી, મતલબ આગાહી શું કહેવાય કે કહી શકીએ કે જ્યારે આના ડુંડા આવશે ને એ 12થી લઈને 15 ઇંચ, 1 ફૂટથી 1.25 ફૂટ સુધીના ડુંડા આવશે. બરાબર, આ 9મા વર્ષે મારું બિયારણ જે આપણે ખાતા હોય એમાંથી જ આપણે આ લઈને વાવેતર કરેલો છે. જોકે ઘર પૂરતો છે, વધારે નથી વાવેતર કર્યો એટલા માટે. કેમ કે શરૂઆતમાં નિંદામણ બહુ ઊગ્યું હતું. જે આમાં પહેલાં ઘઉં હતા એટલે ઘઉં ખીરા હોય ને એ બહુ ઊગ્યા હતા. એટલે અને ગઈકાલે પાછો વરસાદ થઈ ગયો. બાજરાને તો વાંધો નહીં, પણ આ તલમાં આખા પીળાશ પડવા માંડ્યા. જોઈ શકો. બરાબર, જેમાં પાણી બહુ ટકતું ન હોય એમાં તો વાંધો ન આવે. આ જો આપણા તલ છે એ પીળાશ નથી. કેમ કે જ્યારે આનું પહેલું પાણી આપ્યું ત્યારે આપણામાં એ જેટલું 1600 લીટર જેવું બને. 4 ટાંકા અને 1000 લીટર એ બાજરામાં અને આ તલમાં આપ્યું. હજી 1600 બીનું છે. એને 2 દિવસ પછી આમાં આપવાનું હતું. પહેલું પાણી આમાં ટપકમાં અપાયું એટલે ટપકથી આપણે ગૌકૃપા અને પપૈયાનું જેવું રસાયણ ડ્રીપમાં આપ્યું હતું 500 લીટર આ એરિયામાં. પણ પ્રોબ્લેમ એવો થયો કે હજી 3 દિવસ પછી આપણે આને પિયત આપવાનું હતું. બરાબર, જીવામૃત તો પાછો વરસાદ થઈ ગયો એટલે આ તલ પીળા પડે. એના માટે આપણે જીવામૃત છે અને ગાયની ઝરમાંથી બનાવેલો બૂસ્ટર ડોઝ આપણે અત્યારે સવારના 9:30 જેવું થયું છે. હજી ફૂલ તડકો નથી એટલે હજી 1-2 પંપ છાંટશું અને પછી આપણે રહેવા દેશું. બરાબર, પણ આ નુકસાન થાય જ આનાથી, એટલે વરસાદથી એમ. કેમ કે હજી પાણી આપ્યું હતું અને જરાક પીળાશ હતી તો પાછા ઉપરથી પાણી આવ્યું એમ. એટલે જોઈએ આગળ શું થાય. પણ આવું છે ખેડૂતને તો કે આખું વરસાદ જ રહી. બરાબર, જોઈ શકો. ઓલા તલ તો રેડી થઈ ગયા, બાજરો રેડી થઈ ગયું. હવે આમાંય જીવામૃતને પાત એટલે એ બધું ઓકે થઈ જાય એમ. ખાલી ટપકથી પાણી એટલે જ આપ્યું હતું આપણે કે ઓછું પાણી આપીએ ને પેલું એટલે પીળા ઓછા પડે. થોડા જ પીળા પડ્યા હતા, પણ આ 2 દિવસથી વરસાદ પડે છે એટલે થોડાક પીળા પડી ગયા. બરાબર, જોઈ શકો. જય ગૌ માતા.